ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ થયા બાદ બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। વડોદરામાં કોંગ્રેસ દ્વારા ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી અને માંજલપુર વિસ્તારમાં કોંગ્રેસે આંદોલન કર્યું હતું। કોંગ્રેસે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને આરોપીનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી હતી। કોંગ્રેસના પૂર્વ શહેર ઉપપ્રમુખ વિનોદ શાહે ભાજપ આરોપીનું એન્કાઉન્ટર કરે તો આગામી પાલિકાની ચૂંટણીમાં ભાજપને મત આપવાનું જણાવ્યું હતું। શહેર ઉપપ્રમુખ પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ માંજલપુરથી ભાજપ સરકારને કહું છું કે જે 9 વર્ષની બાળકી ઝારખંડની હતી એના બળાત્કારીએ એટલો પાસવીને ધૃણાસ્પદ બળાત્કાર કરેલો છે, તો એના માટે એનું એ જગ્યા પર જ્યાં એણે બળાત્કાર કર્યો ત્યાં જ એને લઈ જાઓ અને ત્યાં જ એનું એન્કાઉન્ટર કરો, એના કપાળમાં એના માથામાં ગોળી મારો તો જ એ બાળકીને ન્યાય મળ્યો કહેવાશે। અને જો ભાજપ સરકાર આ રીતે બાળકીના બળાત્કારીનું એન્કાઉન્ટર કરશે તો હું કોંગ્રેસમાં હોવા છતાં પણ આવનાર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વોટ આપીશ। મારો વોટ હું ભારતીય જનતા પાર્ટીને આપીશ જો એન્કાઉન્ટર કરશે તો। અને જો નહીં કરે એન્કાઉન્ટર તો વડોદરા શહેરની તમામ મહિલાઓ જેમને મતનો અધિકાર છે આ તમામ મહિલાઓ ભારતીય જનતા પાર્ટી સાથે બદલો લેશે અને આ બાળકીને ન્યાય આરોપીનો એન્કાઉન્ટર નહીં કરવા બદલ એ લોકોને વોટ નહીં મળે। આવનાર ચૂંટણીમાં પાલિકામાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ વડોદરા શહેરની કોઈ પણ પાલિકાની મહિલાઓ વોટ નહીં આપે એની મારી ગેરંટી છે। અને જો ભાજપ સરકાર આવું કામ નહીં કરે અને બાળકીના આરોપીને તાત્કાલિક એન્કાઉન્ટર ન કરે એનો 7 દિવસને રિમાન્ડ પર લીધો છે, જેવા એના રિમાન્ડ પૂરા થાય અને એની સાથે જેણે પણ આ બળાત્કારમાં એને આરોપીને મદદ કરી હોય આ તમામના એન્કાઉન્ટર કરો તો જ હવે આ એન્કાઉન્ટર જે રીતે બાળકીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે આ દેશમાં તો અને ગુજરાતમાં બાળકીઓ પર અત્યાચારો વધી રહ્યા છે તો જ ઘટશે। જો કડકમાં કડક સજા કરવામાં નહીં આવે, જે રીતે ગલ્ફ કન્ટ્રીમાં જે રીતે આરોપીઓને સજા કરવામાં આવે છે, હવે સમય આવી ગયો છે કે હિન્દુસ્તાનમાં પણ ગુજરાતમાં પણ આ જ રીતે આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવે, આ જ રીતે આરોપીઓને કડક સજામાં કરવામાં આવે તો જ આરોપીઓ ડરશે, નહીં તો કોઈને હવે કાયદાનો ડર નથી। હમણાં ગઈકાલે જ આમોદમાં એક વ્યક્તિએ 4 મહિના જેલમાં રહી, પહેલાં બળાત્કાર કર્યો, 4 મહિના જેલમાં રહ્યો અને 4 મહિના જેલમાં છૂટીને ફરી પાછો એ જ સ્ત્રી 70 વર્ષની એક વૃદ્ધા ઉપર એ જ ગામના રખડુ માણસે બળાત્કાર કર્યો। તો જો તમે આ પણ વ્યક્તિ છે, આ છોકરો છે, તમે એને જામીન તમે જેલમાં પૂરશો 1 વર્ષ 2 વર્ષ પછી તમે એને જામીન આપી દેશો અને આ છોકરો જેણે 9 વર્ષની બાળકી ઉપર બળાત્કાર કર્યો એ જેલમાંથી છૂટીને પાછો તરત બળાત્કાર કરશે તો હવે આવા નરભક્ષીઓને જેવી રીતે વાઘ અને સિંહ જ્યારે માનવ વસ્તીમાં ઘૂસી જાય છે અને માનવો ઉપર હુમલા કરે છે ત્યારે પોલીસ એનું એન્કાઉન્ટર કરે છે, પોલીસ એ વાઘને ગોળી મારીને મારી નાખે છે, કોઈ પણ હિંસક પ્રાણીઓને મારી નાખે છે, તો તમે આ પણ હિંસક પ્રાણી જ છે, આ મનુષ્ય નથી, આ એક જાનવર જેવો માણસ છે, તો એનું પણ એન્કાઉન્ટર કરવાની જરૂર છે, ખૂબ જ જરૂર છે। એને પણ જે રીતે પ્રાણીઓને મારવામાં આવે છે, પશુઓને મારવામાં આવે છે એ રીતે આને પણ પશુ સમજીને એનું એન્કાઉન્ટર તાત્કાલિક એન્કાઉન્ટર કરવામાં આવે તેવી મારી માગણી છે। અને તો જ આ વડોદરા શહેર સલામત રહેશે, ગુજરાત સલામત રહેશે અને હિન્દુસ્તાન સલામત રહેશે, નહીં તો ઘરની બાળકીઓ હવે ઘરની બહાર પણ નીકળી નહીં શકે એવી અત્યારે હાલત થઈ રહી છે। અને મારે માનનીય મુખ્યમંત્રી સાહેબ અને માનનીય પ્રધાનમંત્રી સાહેબ મોદી સાહેબને કહેવાનું છે કે જે રીતે ઓસ્ટ્રેલિયામાં 17 વર્ષથી નીચેના બાળકોને હાથમાં મોબાઈલ આપવામાં આવતો નથી, એના પર બેન કરવામાં આવ્યું છે, એના પર એન્ડ્રોઈડ જે વાપરે છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક આ બધું જોઈને નાની છોકરીઓ નાના છોકરાઓ અને છોકરાઓ એમાં જે બીભત્સ ક્લિપો જોવે છે મીડિયામાં, જે મોબાઈલમાં બીભત્સ ક્લિપો જોયા પછી એ લોકો બળાત્કાર કરે છે, તો આ બધું બંધ કરાવો। આ મીડિયામાં જે આવે છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ આ બધું 17 વર્ષથી નીચેનાને બેન કરી દો ગુજરાત હિન્દુસ્તાનમાં કે મોબાઈલ પર પ્રતિબંધ મૂકી દો, આ મારી માગણી છે। તો બળાત્કારમાં ખાસો એવો ઘટાડો થશે કારણ કે આ મોબાઈલો જોઈને બધા જ બગડે છે, મોબાઈલ જોયા પછી જ ક્લિપો ખરાબ અશ્લીલ ક્લિપો જોયા પછી જ આ લોકોના મગજમાં એક સેક્સનું ભૂત સવાર થાય છે અને તેઓ નાની બાળકીઓને શોધે છે અને આ નરભક્ષીઓ નાની બાળકીઓનો શિકાર કરે છે। તો હવે જે રીતે ગલ્ફ કન્ટ્રીમાં ન્યાય આપવામાં આવે છે, જે આરોપીઓને જે સજા કરાવે છે એ જ પ્રમાણે સજા કરવામાં આવે તેવી મારી માગણી છે।